એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ હતી। મંદિરના પરિસરમાં ભક્તો બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે। આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે, જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। મંદિરમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં મારામારી કરી હતી। જો કે આ છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભક્તો ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા। ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટે હાથ મારામારી થઈ હતી। મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા। આ બાદ समग्र मामलो पुलिस मथके पहुंच्यो હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।